આપણી રિક્ષા હોય ને એવી નહીં કંઈક આમ આવી રીતની રિક્ષા છે આમ જો પાર્વતી માતાના મમ્મીના ઘરે આવી ગયા છે. પાર્વતી માતા અહીંયા છે ભાઈ ગંગા નદી નીકળેલી. અહીંયા છે ને ભાઈ બારે બાર છે ને શિવલિંગ છે. ખબર નથી ને યાર તો બી ગયા કેવા બી જાય મત થઈ ગયું. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, બધાને હર હર મહાદેવ. ને અત્યારે છે ને ભાઈ આપણે હરિદ્વારમાં છીએ અને અહીંયા આશ્રમમાં છે ને રોકાણા છીએ બાપા સીતારામ આશ્રમ. અને તમને છે ને હોમ ટૂર આપી દઉં. અહીંયા રૂમ છે ને એનું બાપા સીતારામ આશ્રમનો રૂમ છે કે ને એનું હોમ ટૂર આપી દીધો. આવી રીતની કંઈક રૂમ છે ને અહીંયા તો બધા અમને બેઠા તો એમ લાગે એમ નાય તો એમ બધા નિરાતે બેઠા છે. નિરાતે બેઠા કેવા પોરો ખાઈએ છીએ. નીંદર તો બહુ કરી 32 કલાક ટ્રેનમાં કાઢી કે નહીં એટલે બાકી તો અહીંયા સામાન બધા આમને ઠેલા બધાના લાઈનમાં પીડ્યા છે. અને બાકી ભાઈ વરસાદ પીડ્યો કંઈક ગજબનો. અમે આવ્યા પછી બહુ વરસાદ પીડ્યો. હવે આમાંથી કાંઈ દેખાય નહીં. બહાર જાઉં ને ત્યારે બધું દેખાય. અને ભાઈ અહીંયા છે મસ્તીનો કાચ, લાઈટ ચાલુ છે એટલે બધું દેખાતું નથી. જોરદાર કાચ છે. અહીંયા કબાટ છે, અહીંયા ઓછી કાને એવું બધું પીડ્યું હોય. હા, એક પલંગ છે. બસ આવી રીતની કંઈક રૂમ છે. નીચે ઉપર જેમ હોવું હોય બસ જો આવી રીતની રૂમ છે. પંખો છે. બસ મજા આવે એવું છે ભાઈ, અહીંયા રહેવાની બહુ મજા આવે એવું છે. ને હવે પછી છે ને આપણે ઘડીક રહીને 5-10 મિનિટ રહીને પછી બહાર નીકળી રહી રખડવા. હવે છે ને રૂમનો દરવાજો દઈ દીધો છે. હવે નીકળી ગયા છીએ અમે ફરવા. પણ ક્યાં ફરવા જઈએ ને એટલે આમ કંઈ જોયું નથી, એટલે કાંઈ નક્કી નથી કઈ બાજુ રહી. પણ નીકળી ગયા છીએ બધા તો હાલવા મળ્યા છે. ને બહારથી છે ને આ જો આવી રીતનું આશ્રમ છે મસ્તીનું. અમે છે ને બીજા માળેથી નીચે આવું છે તો મસ્તીનું આશ્રમ છે. અહીંયા ઓમ લખેલો છે ભાઈ, મજા આવે છે ફૂલો ફૂલ. અહીંયા જો બાપા સીતારામના દર્શન કરી લો. એ બાપા સીતારામ છે ને ભાઈ. હવે નીચે રહી છે ક્યાં રખડવા રહી કાંઈ નક્કી નથી. કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યું એટલે તમને મજા આવશે, અમને મજા આવશે. અત્યારે છે ને ભાઈ અમે રિક્ષા બાંધી લીધી છે. રિક્ષા તમે અહીંયા જુઓ કંઈક અલગ જ રિક્ષા છે. આમ જુઓ આપણે આપણી રિક્ષા હોય ને એવી નહીં કંઈક આમ આવી રીતની રિક્ષા છે. આમ જુઓ છે ને એક મંદિરે ઊભા છીએ ને રામેશ્વર મંદિર જસ્ટ અહીંયા આશ્રમ છે. અને અહીંયા તમને દર્શન કરાવી દઉં મંદિરના. આવી રીતના કંઈક છે. અહીંયા છે ને ભાઈ એક પથ્થર છે. પથ્થર તરે છે પાણીમાં. એવી રીતના છે જો પથ્થર છે. અને અહીંયા તમને આગળ રામ ભગવાનના દર્શન પણ કરાવી દઉં. આવી રીતનું કંઈક મંદિર છે. નાનું છે પણ મસ્ત મંદિર છે. જો આવી રીતના છે. દર્શન તમે કરી લો. તો છે ને રામ ભગવાનના દર્શન કરીને હવે જાય છે બીજા મંદિરે. એક મંદિરે ગયા ને ત્યાં છે ને ભાઈ ફોટા ને એવું અલાઉડ નહોતું એટલે છે ને એ બેન આપ્યું. બીજા મંદિરે રહી છે. અત્યારે છે ને ભાઈ એક મહાદેવના સાસરિયામાં આવ્યા છે. એમ કહો ને તો મહાદેવનું સાસરી દક્ષ પ્રજાપતિ મંદિર. અહીંયા છે ને ભાઈ મહાદેવનું હાહરિયું છે એમ ગણો ને તો એવું છે. ને હવે તમને અંદર જઈએ અને વિડીયોગ્રાફી બંધ છે ચાલુ છે કે ખબર નથી, પણ અંદર જઈએ એટલે ખબર પડશે તો દર્શન કરાવશું. હા જો ભાઈ કાંઈ ઘટ્યા મંદિર. અહીંયા બધું ખરીદીનું છે. પાર્વતી માતાના મમ્મીના ઘરે આવી ગયા છે. પાર્વતી માતાના મમ્મીના ઘરે. કેટલું મસ્ત છે. અહીંયા બધું વેસાય છે એમ જો કાંઈ ઘટે કેવું મસ્તીનું લાગે. બહુ મસ્ત છે. વરસાદ આવી ગયો ને એમાં બધું ભીનું થઈ ગયું છે. અહીં તો હાવજ બે બાજુ આપણું સ્વાગત કરે છે કે આવો આવો અહીંયા. જો તમે અંદર જે ખબર નથી દર્શન કરવા દે ન કરવા દે. બાકી અહીંયાથી તમે દર્શન કરી લો. હાલો ધજાના દર્શન કરી લો એટલે આવી જાય આપણે બધું. અહીંયા છે ભાઈ ગંગા નદી નીકળેલી મસ્તીની આ મહાદેવના મંદિરની પાસે. ઠંડુ છે ને બહુ. હું આગળ અંદર ગયો ને તો મને બહુ ઠંડુ લાગ્યું. તો મસ્ત ભાઈ કાંઈ ઘટે નહીં. પાણી થોડુંક ઓલું છે અત્યારે ડોળું, કેમ કે વરસાદની હિસાબે આટલું ડોળું પાણી છે નહીં. હા ડોળું બહુ છે ને ઠંડુ એટલું છે બરફ જેવું પાણી. હા ફેમિલી મસ્ત મજાના દર્શન કરી લીધા છે. દર્શન થઈ ગયા છે. પણ આમ ના ફોટો ને એવું અલાઉડ નહોતું વિડીયોગ્રાફી ને એટલે છે ને ભાઈ એક મંદિરે ફોટો અલાઉડ હતો, બે મંદિરે ગયા ને ક્યાં ફોટો અલાઉડ કે વિડીયોગ્રાફી કાંઈ અલાઉડ નથી. એટલે આપણે કાંઈ લીધું નથી વધારે.
અને હવે અહીંથી ક્યાં જવાનું છે ને કાંઈ નક્કી નથી, પણ હવે ઓલા રિક્ષા બાંધેલી છે અમે અહીંયા છે ને 300 રૂપિયામાં અમે રિક્ષા બાંધેલી છે, એટલે 4-5 મંદિર ફેરવશે એમ એવી રીતના છે. તો ક્યાં ક્યાં લીધે ક્યાં મંદિરે લીધે એ આપને કાંઈ આઈડિયા છે નહીં, તમે કન્ટિન્યુ વિડીયો બનાવી એટલે તમને ખબર પડી જાય શું છે. શિવજીના હાહરિયામાંથી આવી ગયા છીએ બીજા મંદિરે, જો આવી ગયા છીએ. અને એનું નામ છે શ્રી સ્વરૂપાનંદન સંન્યાસ આશ્રમ એવું કાંક છે નામ છે. હવે દર્શન કરી આવી. જો મંદિર દેખાય છે, ત્યાં જવાનું છે દર્શન કરવા, તો હવે દર્શન કરી લઈએ. અહીંયા છે ને આ મંદિરે દર્શન કરીને ગયા, પણ ફોન અંદર અલાઉડ નથી ભાઈ, વિડીયોગ્રાફી નો અલાઉડ નથી, એટલે એ કઈ શું નહીં. અને અહીંયા છે ને પ્રસાદી તો મમરાની પ્રસાદી આપી છે, બોલો હે મમરાની પ્રસાદી. અહીંયા ગમે એના મંદિરે જાય ને તો શૂટિંગ છે ને અલાઉડ જ નથી, એટલે આમ અમુક જગ્યાએ હોય છે, અમુક જગ્યાએ નથી હોતું. ને આ પ્રસાદી કઈક મમરાની આપી છે, કાંઈ જે પ્રસાદી તો પ્રસાદી જ કહેવાય. શું કહેવું? હા ઈ પ્રસાદી કહેવાય. હાલો તો હવે છે ને આપણી રિક્ષા જો આમ ઊભી છે, તો કઈ જગ્યાએ લઈ જાય છે બીજા મંદિરે એ જોઈ છે. તમને આગળ મજા આવે છે ને? અરે જલસા જલસા. તમને કેમ છે ના પાછો? અમને બહુ મજા આવે. આવું તો કહેતો હો, તકલીફ પડતી હોય તો. એવું લાગે તો હાકી લો એમ. આ તો અહીંયા કઈક મંદિર આવી ગયું. કોણ સા આશ્રમ હે? હરિહર આશ્રમ. અત્યારે છે ને અહીંયા હરિહર આશ્રમ પૂકી જશે. હવે અહીંયા છે ને ભાઈ બારે બાર છે ને શિવલિંગ છે, જો 12 જ્યોતિર્લિંગ હોય કે ને એવી રીતનું કઈક શિવલિંગ છે, બધી મસ્ત દર્શન કરી ગયો. હાલો મંદિર કઈક આમ અલગ જ લાગે નહીં? આપણે મંદિર મસ્ત લાગે, મસ્ત આ મંદિર જ અલગ લાગે ભાઈ, ગજબ ની મસ્ત છે, મસ્ત. હા જો કયું છે? પારેશ્વર મહાદેવ. પારેશ્વર મહાદેવ. અહીંયા પણ દર્શન કરી લીધા છે ને, હવે જાય છે બીજા મંદિરે. હવે કઈ કઈ જગ્યાએ લઈ જાય કઈ ખબર નથી. પાછા એક મંદિર આવી જાય, આ મંદિર નું નામ છે ગીતા મંદિર, અને અંદર હવે જાય છે. આ જો હાલો મંદિર છે અહીંયા કઈક. હવે અહીંયા શૂટિંગ નું અલાઉડ હોય તો સારું છે ભાઈ, કેમ કે ઘણી જગ્યાએ હોય નહીં ને. હા જો દેખાય છે, અહીંથી જ દર્શન મસ્ત થઈ જાય છે. ને અંદર હવે જાય છે અહીંયા. ઈ આ મંદિર મેન છે, આ છે ને ઈ મંદિર. બાકીનું ભાઈ વાતાવરણ વરસાદનું થઈ ગયું છે ને, એટલે મજા આવે છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. કા હે ઉત્તરાખંડમાં વરસાદનું બહુ વાતાવરણ છે. અહીંયા છે ને દર્શન કરી લીધા છે, ને અહીંયા જો હનુમાન દાદા છે, ને એની સામું એક્ઝેક્ટ સામું છે ને ગણપતિ બાપાનું મંદિર. પાછા એક મંદિર આવી જાય ને, આ છે ને લાસ્ટ મંદિર છે, અને છેલ્લા દર્શન કરી લઈએ પછી પાછા વૈયા તો આપણે ત્યાં તો કઈ નક્કી નથી, પણ આ રિક્ષા પછી અમને મૂકવા આવશે જ્યાંથી આવ્યા ત્યાંથી બાપા સીતારામ આશ્રમથી. એટલે જો આ બધા જાય છે. અહીંયા દયાબેન વ્લોગ બનાવતા જાય છે. એટલે છે ને એક હારે બધું વ્લોગિંગ નું ચાલુ થઈ જાય ને, એટલે વાહમાં રહેવું પડે એવું છે. ત્યાં છે ને દર્શન કરવા તો આવી રીતનું કંઈક છે મંદિર. રામ મંદિર છે એના મંદિર કંઈક આમ થોડોક અલગ લાગે આપણે ત્યાં કરતા એવી. હર હર મહાદેવ. અહીંયા હવે દર્શન કરી લીધા છે ને, હવે જવાનું છે આપણે પાછું બાપા સીતારામ આશ્રમ. ભાઈ પાછા છે ને હતા નન્યા રૂમે કોઈ લાલ દરવાજો લાઈટ ચાલુ કરી નાખ. લાઈટ પંખા બધું ચાલુ કરી નાખીએ. હવે છે ને ભાઈ ઘડીક આરામ કરી લઈ, રખડીને થાકી ગયા છે. કરવીન છે ને હું એ તો ઘડીક આટા મારવા બહાર, મેં કીધું ઘડીક આટા મારું, અને તમને છે ને હું અમે જ્યાં રોકાણા ને એનું બાપા સીતારામ આશ્રમ નું તમને લોકેશન આપી દઉં. જો તમે અહીંયા આગળ જાવ ને, આગળ જઈને આવડો પાછળ રેલવે સ્ટેશન છે, હરિદ્વાર નું સ્ટેશન છે. આપણે ત્યાંથી આવીને અહીંયા રેલગાડી ઉભી રહી, ત્યાંથી તમે અહીંયા નીકળશો ને ત્યાંથી તમારે સીધું આ સર્કલ દેખાય. જો આ સર્કલ દેખાય ને, સર્કલ ની સામે એકદમ સામે ગુજરાતી ગલી છે. અહીંયા આપણે તમારે બાપા સીતારામ આશ્રમ મળી રહે ને. અહીંયા છે ને ભાઈ તમારે રૂમ નું ભાડું નહીં દેવું પડે બાપા સીતારામ આશ્રમમાં, ને 3% તમને જમવાનું મળી રહે. ને અહીંયા છે ને સેવાનું કામ જ કરે છે. અને હાલો તમને અહીંયા લોકેશન કહી દઉં, સીધા જાઓ ને એટલે તમને બાપા સીતારામ આશ્રમ મળી રહે. સીધા આ સાઈડમાં આવજો. સોડા લઈ લીધી છે ભાઈ, કેમ કે હાલીને થાકી જાય ને. અહીંયા છે ને ભાઈ રાજકોટ વાળા છે, રાજકોટ વાળાની દુકાન છે, ત્યાં આપણે છે ને સોડા લઈ લીધું છે. મસ્ત આવી ગયું છે ભાઈ બાપા સીતારામ ધામ લખેલું. આ આશ્રમ છે બાપા સીતારામ. આ અમે આમથી ગલીથી આવ્યા, સીધી આ ગલી છે. જો ત્યાંથી આવ્યા છીએ, અહીંયા છે ભાઈ બાપા સીતારામ આશ્રમ. રાહુલ આગળ છે ને અંદર આવ્યા ને રૂમ ની અંદર, તો છે ને દયાબેન ને ખબર નથી ને તો બી ગયા. કેવા બી જાય આવો એમ ઉતા સીધા ઉભા થઈ ગયા. કોઈ બાપા આવી ગયા
એટલે પણ અમે બાંગડું દીધું આગળ દીધું ને આગળ હશે તો ગેડું કોણ એમ કે એમ ઈ પાછો રાહુલે છે ને કાળો શર્ટ પહેર્યો ને પાછો અચાનક ધીમે ધીમે હાલીને આવે તો બી ગયા કા ડાયરેક્ટ ઓય બાપા એમ જ થઈ ગયું ડાયરેક્ટ બેઠા થઈ ગયા હું ગાતી હતી ને ઈ ઉડી ગઈ તમે એમ ધીમે ધીમે આવતા નહીં હો ક્યારે તમે એમ ક્યારે ધીમે ધીમે આવતા નહીં હો મને થોડી ખબર હોય એ તો હું આવ્યો ને સીધા હોય બાપા કે ઊભા થઈ ગયા આઈ જસકી જાય ને એમ કે પૂછ્યું અત્યારે તમે હાથ પગ જે છે ને અહીંયા છે ને આરતી થાય છે આરતી તો આપણે છે ને ભાઈ આરતીમાં જઈએ છીએ એટલે તમને બતાવું અત્યારે છે ને ભાઈ બાપાની આરતી થઈ ગઈ છે અને છે ને બાપાનો પ્રસાદ બતાવું બાપાનો જો થાળ ધરાય છે ને જો આવી રીતના કંઈક બાપા આ બધા સેવા કરવા છે તમને ભાઈ છે ને અહીંયા ગુજરાતી આપણે ગુજરાતી જમવાનું હોય છે બધું ને અહીંયા બહાર જાવ તો તમને ગુજરાતી કઈ જમવાનું મળે રીંગણા તમને રીંગણા બટેટાનું શાક છે દાળ છે જો દાળ બટેન છે છાશ રોટલી દાળ ભાત લાડવા આપણે બગડાણામાં આપણે કેમ હોય એવી રીતના બધું ભાઈ છે એવી રીતના બધો સ્વાદ છે એટલે ભાઈ આપણે છે ને એવું લાગે જ નહીં કે આપણે અહીંયા બીજે આવ્યા છીએ આપણે એમ લાગે આપણે ગુજરાતમાં છીએ પહેલેથી અહીંયા રહો તમે તમે સેવા કરો એવા સુરત થી મારું ગામ ડુંગર ઓલા ભાઈ તમને બાજુ ગામ ના છે બોલો મારે તમે બાંભણિયા કિલો 6-7 કિલોમીટર થાય મેરિયાણા તમે બાકી બધા બાંભણિયા વાહ વાહ મજા આવી ગયા સાવર કુંડલા પા એવું છે હા ભાઈ એમાં પછી આપડે ગુજરાતી મારા બાજુ ગામ એટલે ભાઈ મજા આવી ગઈ વાત કરીને લાડવા બનાવેલા છે તાજે તાજે થા ધરવા જાય છે પાછા 5 થા છે ને હવે ધરવા જવાનું છે આ ભાઈ છે ને 12 વર્ષથી અહીંયા રસોઈ બનાવે છે એક થા છે ને મહાદેવ ને ધરાય છે મસ્ત મજાના મહાદેવ છે બેહેલા હર મહાદેવ कितने टाइम से रसोई बनाते हो 2008 માંથી 2008 એટલે તમે ગણો એટલે 10 થી 12 વર્ષથી અહીંયા રસોઈ બનાવે છે બધી મિની બગદાણા ક્યાં પહેલે મિની બગદાણા સુરત સચિન પેલા છે ને ભાઈ સચિન છે કે ને આપણે મિની બગદાણા પેલા ન્યા રહેતા હતા હવે પછી અહીંયા ભાઈ સેવા કરવા આવેલા છે 2008 માં આવી 2008 માં અહીંયાથી અહીંયા જોશો ને પછી ના વાહ વાહ આને કહેવાય ભાઈ હા અયોધ્યા બાજુના છો તમે વાહ વાહ સરસ સરસ બાપાની દયા છે બધી બાપાની અત્યારે છે ને હરિયર નો હાથ પડી ગયો છે પ્રસાદી લેવાનો અને બધા જો લાઈનમાં ગોઠવા ગયા છે પ્રસાદી લેવા પ્રસાદી છે ને તમે કઈ ઘટે નહીં આમ જો દાળ ખીચડી છે બધી ખીચડી છે શાક લાડવા કાઢી રોટલી વર્ષોથી દૂધ પણ દૂધ મને છે ને ભાવતું નથી દૂધ થાય જે તમને ખાવું છે હવે છે ને ભાઈ પ્રસાદી મસ્ત મજાની લઈ લીધી છે ને અહીંયા તમે છે ને નિયમ બતાવી દઉં જો તમે વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ લેજો શું નિયમ છે અહીંયા તો એવા સી રૂમે અને છે ને બધા જોવાય રૂમે અંદર ફોન ઘૂમડે છો ના ભાઈ જો નિરાય તે અને બાકી કેવું સુવિધા કેવી લાગી તમને બધાને મજા આવી ગઈ
જમવા કરવાનું રહેવા કરવાનું મજા આવી ગઈ મજા આવી ગઈ બહુ મજા આવી એક નંબર ને મસ્ત હોય રહેવાનું ક્યારેક આવજો આની મુલાકાત લેજો બાપા સીતારામ આશ્રમ ઓકે હાલો ભાઈ ત્યાં કીધું એટલે આવી ગયું કાંઈ નહીં હાલો તો ભાઈ બ્લોગને આપણે અહીંયા રેન્ડ આપી દેવાનો છે તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી અને વિડીયો જોવાનું છે ને ભૂલતા નહીં આવે રેગ્યુલર વિડીયો આવશે અને બધા મસ્ત મસ્ત આવશે